એક સાથે ઊભા થઈશું. એક સાથ વંદે 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 ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે. એવા માન્ય શ્રી પઢિયાર સાહેબ, શાળાના આચાર્ય શ્રી કાસેલા સાહેબ, પારુલ યુનિવર્સિટીમાંથી પધારેલ વિદ્વાન સાહેબશ્રીઓ અને એમની સાથે પધારેલ અન્ય ફેકલ્ટી સાહેબશ્રીઓ, કવાડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને માન્ય ધારાસભ્ય આપણા આપણા આ પંથકના ધાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય એવા શ્રી પ્રકાશભાઈ વરમોરા અને એમની સાથે પધારેલ અન્ય મહાનુભાવો, હળવદ ગ્રામ્ય વિસ્તારના તાલુકા પ્રમુખ એવા સિરોડિયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત હોય તો આ અત્રે વિવેકાનંદ સારા સંકલ્પો એવા હાથી મારો કરે છે. અત્રે અને ખાસ સુમોતેના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણી શાળામાં જે આ કાર્યક્રમ આયોજન થયું હોય તો માન્ય પ્રકાશભાઈ વરમોરા આજે આપણી શાળા સંકુલમાં પધારેલ તો એ મહાનુભાવોનું અત્રે શાળા સંકુલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. જોરદાર તાળીઓ માન્ય ધારાસભ્ય શ્રી એવા પ્રકાશભાઈ વરમોરા સાથે. ભારત માતા કી વંદે. આજે કઈ તારીખ છે? 26મી જાન્યુઆરીએ કયો દિવસ ગણાય? પ્રજાસત્તાક દિવસ. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કોણ છે? ભારત છે. 1947 પહેલા આપણા દેશમાં એવી સ્થિતિ હતી કે રાજાનો દીકરો જ રાજા બને, ઉદ્યોગપતિનો દીકરો જ ઉદ્યોગપતિ બને, ખેડૂતનો દીકરો કે મજૂરના દીકરાને ઉદ્યોગપતિ બનવાનું કે રાજા બનવાનું કે ડોક્ટર બનવાનું કે એન્જિનિયર બનવાનું સપનું પણ ન જોઈ શકે એવી સ્થિતિ હતી. હજારો વર્ષની ગુલામી હતી. માતા બહેન હોય તો એના ઘરમાં જ રહેવાનું. જાતિવાદ, જૂથવાદ, એટલું બધું લિમિટેશન હતું. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમને એમનું આખું જીવન આપી દીધું. શેના માટે આપ્યું? તો કે મારી ભારતની પ્રજા રહી ને એ હજારો વર્ષથી કચડાયેલી પ્રજા છે, આ પ્રજા સુખી થાય. એટલે આ બધા લડવૈયાઓએ એમનો જીવનની કુરબાની આપી ભારતના નિર્માણ માટે. આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણે શું આવ્યું? હવે ભારતનું ઘડતર કરવાનું. એ લડવૈયા હતા, આપણે ઘડવૈયા બનવાનું છે. શું બનવાનું છે? ઘડવૈયા. એવા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ઉપસ્થિત આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારી સાથે આવેલા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ, આ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વાસુભાઈ, હળવદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેતનભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર આગેવાન ઘનશ્યામભાઈ ગોહિલ, આ સંસ્થાના એમડી પેપરભાઈ અને સૌ ટીમ, અને જે બાળકોનું ઘડતર કરવાનું કામ કરી રહ્યા છે એવા શ્રી પઢિયારભાઈ અને આપ સૌ શિક્ષકો. આજે સ્કૂલોમાં તો ઘણી બધી સ્કૂલોમાં મારે જવાનું થતું હોય છે, પણ હું અહીં આવ્યો ને ઉત્તરના પાયણામાં વહુના બાયણામાં અહીં આવ્યો ને એક અલગ અનુભૂતિ થઈ. અને જે કામ કરી રહ્યા છે આપ સૌ શિક્ષકો અને આપ સૌ જે ભાગ્યશાળી છો. આજે સ્વામી વિવેકાનંદનું નામ જોડાયેલું હોય, નામ તો ઘણી વાર જોડાયેલા હોય, પછી અંદર જુઓ તો કામ ન થતા હોય, પણ શિક્ષણ અને આધ્યાત્મિકતાના સમન્વય સાથે કામ કરવાના જે વિચાર આવે છે અને જે આપ ઉપર કામ કરી રહ્યા છે, આપણે જે લાભ મળી રહ્યો છે ને, એટલે આપ સૌ ભાગ્યશાળી છો. એવા સૌ મારા વહાલા દીકરાઓ દીકરીઓ, 2000 થી વધુ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાનું
મને સદભાગ્ય મળ્યું છે. જોરદાર તાળીઓ મિત્રો. અને આ 2000 મહાપુરુષો રહ્યા ને, તમારી ઉંમરે તમારા જેવા જ હતા. મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ધીરુભાઈ અંબાણી હોય, ગૌતમ અદાણી હોય, બધા તમારી ઉંમરે તમારા જેવા જ હતા. સચિન તેંડુલકર હોય, બધા અહીંથી તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવશે. 3 ઇડિયટ્સ પિક્ચર આમાંથી કેટલા છોકરાએ જોયું છે? બધાએ જોયું છે. નથી જોયું એવા કેટલા? જોઈ લેવાનું 3 ઇડિયટ્સ. તારે જમી પે કેટલાય જોયું છે? ભગવાને આ પૃથ્વી ઉપર રહ્યા ને બધાને જુદા જુદા કામ માટે મોકલ્યા છે. કોઈને ડોક્ટર બનવામાં રુચિ હોય, કોઈને એન્જિનિયર બનવામાં રુચિ હોય, કોઈને રાજનેતા બનીને રાષ્ટ્રનું વિશ્વનું ઘડતર કરવાની રુચિ હોય. બધાને ભગવાને જુદી જુદી રુચિ આપી હોય છે. આપણે પોતે આપણે જેમાં પેશનેટ છીએ ને એ આપણે વિષય શોધવાનો. અને આપણા શિક્ષકો એમનું દાયિત્વ છે કે દીકરાની શેમાં રુચિ છે ને એ પ્રમાણે એનું ઘડતર થાય. ગુલાબે ગુલાબ જ બનવાનું છે, મોગરાએ મોગરો જ બનવાનું છે, ચમેલીએ ચમેલી જ બનવાનું. આપણને જે મજા આવે ને એ પ્રકારનું આપણે કામ કરવાનું છે. મજા એટલે આપણી મજા સાથે ઘડતર થવું પડે. ડોક્ટર એટલે બનવાનું મારે અનેક પેશન્ટોને સુખી કરવા છે. પાયલોટ મારે એટલે બનવાનું કે મારે અનેક પેસેન્જરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા છે. મારે રાજનેતા એટલે બનવાનું કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશને વિશ્વગુરુ બનવા માટે મારે સારા આયોજનમાં જવું છે. આઈએસ અધિકારી મારે એટલે બનવાનું સારી વ્યવસ્થા કરવી છે. એટલે આપણે જે શોખ હોય એ શોખને બીજાના ભલા માટે આપણે ડોક્ટર બનવું છે અને બીજાના ભલામાં આપણું ભલું આવી જતું હોય છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે વિશ્વનો સૌથી સમૃદ્ધ વૈચારિક વારસો જો કોઈને મળ્યો હોય ને તો ભારતને મળ્યો છે. સ્વામી વિવેકાનંદથી લઈને અનેક આપણે એવા ગુરુઓ ભારતે આપ્યા છે. વિશ્વએ સુખી થવું હશે ને તો એ ભારત ઉપર જ નજર રાખીને બેઠા છે. કારણ કે વૈચારિક સમૃદ્ધતા બીજા બધા દેશોમાં એટલી નથી. આર્થિક સમૃદ્ધતા ઘણીવાર ઘણી બધી જગ્યાએ હોય, તો ભાવના અને વિચારની સમૃદ્ધતા વાળો આપણો આ દેશ છે. અને એમાં ગુજરાત એટલે તો બહુ મોટો પ્રદેશ, અને એમાં પણ આપણું સૌરાષ્ટ્ર રહ્યું ને એ તો બહુ મોટું આપણે વૈચારિક વારસો મળ્યો છે. એટલે આપણા સૌએ બહુ સારી રીતે કામ કરવાનું છે. મને આજે અહીં આવવાનું જે મન થયું વિશેષ એટલે થયું કે શિક્ષણ અને આધ્યાત્મિક. શિક્ષણ તો રાવણ રાજમાં પણ અપાવતું હતું, પણ શિક્ષણ સાથે આધ્યાત્મિકતા નહોતું જોડ્યું ને તો રાવણના ત્યાં ખાલી એકેડેમિક એજ્યુકેશન જ હતું. મિસાઇલ શીખવવામાં આવતી હતી, મિસાઇલને શું કામ વાપરવી ને એ રાવણ રાજમાં શીખવવામાં નહોતું આવતું. અને રામ રાજ્યમાં પહેલા એને શિક્ષણ આપવામાં આવતું, ચારિત્ર આપવામાં આવતું હતું. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે એવા મહાગુરુ હતા. બેની ફિલોસોફી જુદી જુદી હતી. એક એવું કહેતા હતા શાસ્ત્રથી ક્રાંતિ થાય અને વિશ્વામિત્ર એવું કહેતા શસ્ત્રથી ક્રાંતિ થાય. એટલે વશિષ્ઠ રહ્યા ને એ રામ ભગવાનના રાજ્ય ગુરુ હતા. એમને કીધું કે રામને શાસ્ત્રનું જ્ઞાન તો હું આપું, પણ રાજાને શાસ્ત્ર સાથે શસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે પહેલા એમને શાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને પછી શસ્ત્રનું જ્ઞાન આપ્યું કે શસ્ત્રનો ઉપયોગ જગત કલ્યાણ માટે કરવાનું, ધર્મ માટે કરવાનું. એટલે શિક્ષણ અને વિજ્ઞાન આ બેયનો સમન્વય જો કોઈ ભૂતકાળમાં થયો ને તો રામ રાજ્યમાં થયો હતો. આધ્યાત્મિક સાથે વિજ્ઞાન જોયું હતું. અને આધ્યાત્મિકતા એક દિશા આપે ને વિજ્ઞાન એની ઝડપ લાવે. ખાલી વિજ્ઞાન વિનાશ કરશે. અગ્નિ હોય તો એનાથી રોટલી શેકી પણ શકાય ને અગ્નિથી કોકનું ઘર જલાવી પણ શકાય. જો અંદર ધર્મનું વાતાવરણ નહીં હોય ને તો આપણે વિજ્ઞાનનો દુરુપયોગ કરશું. એટલે અહીં જે વિષય લીધો છે ને શિક્ષણ આધ્યાત્મિક, આ વિષય બહુ મહત્વનો વિષય છે. એટલે આપણું જીવન બહુ દુર્લભ છે. આને બીજાના કલ્યાણ માટે વાપરવાનું છે. અને દીકરાઓ આમાંથી મેડિટેશન કેટલા લોકો, કેટલા દીકરા કરે છે? હાથ ઊંચો કરો છો. ધ્યાન.
સંદીપ મહેશ્વરીના આમાં કેટલા યુટ્યુબ ઉપર વિડીયો જોયા છે? એટલા લોકોએ જોયા છે. સંદીપ મહેશ્વરીના વિડીયો રહ્યા ને, હું ખાસ આપ સૌને રેકમેન્ડ કરું છું, સામૂહિક વિડીયો બતાવો. સ્ટુડન્ટ ઉપર એટલું એમને સ્પીચ આપેલી છે, અવેરનેસ ઉપર એટલી બધી સ્પીચ આપી છે. એમને બહુ ખાસ ધ્યાન ઉપર ફોકસ કર્યું છે. 500 થી વધુ મહાપુરુષોના જીવનનો કોમન નિચોડ કાઢવામાં આવ્યો ને, તો એ બધા એક બાબત એમની કોમન હતી. શું હતી? બધા વહેલા ઉઠતા હતા અને બીજું શું કરતા હતા? ધ્યાન કરતા હતા. ધ્યાન એકમાત્ર એવું છે કે આપણું મનોબળ વધારે, આત્મબળ વધારે, આપણી અંદરની શક્તિ વધારે. એટલે હું ખાસ શિક્ષકોને પણ આગ્રહ કરું છું કે આપણા એક એક દીકરાને 5 મિનિટ 10 મિનિટનું ધ્યાન કરતા શીખવે. ધ્યાન કરવાથી આજે નરેન્દ્રભાઈ એટલા લેવલે પહોંચ્યા ને, એ ધ્યાન કરવાથી. બાબા રામદેવ, હું બહુ બધા લોકોને મળ્યો છું. હું પણ મારા જીવનમાં 40-42 વર્ષે મને ધ્યાનની મહત્વતા સમજાણી. જો હું નાનો હોત ને મને કોઈ ધ્યાન શીખવ્યું હોત ને, તો હું આજે ધારાસભ્ય હું બહુ આગળ વાત. એટલે મને જે નથી જે શીખવા મળ્યું ને, એ મારા દીકરાઓને કહું છું કે આ રસ્તો રહ્યો ને એ બહુ સારો છે, તમામ રીતે સુખી થવાશે. ધ્યાન નહીં કરીને ત્યાં સુધી આપણે સુખી નથી થવાતું. એટલે કરશો ને બધા. બીજી એક વાત, આમાં સવારે માતા પિતાને પગે કેટલા લોકો લાગે છે? પછી શિક્ષકોને પગે કેટલા નથી લાગતા? બધા પગે લાગો છો ને? આ પૃથ્વી ઉપર 2 જ લોકો આપણું હિત વિચારે, માતા પિતા અને શિક્ષક. આ 2 શું કરશે? તમારું પોષણ કરશે. બાકીના બધા ક્યાંક ના ક્યાંક શોષણ કરે. માતા પિતાને શું હોય કે મારો દીકરો મહાન બને. માતા પિતાથી એમાંય ખાસ કરીને માં, હો બાપા તો હજી. એટલે માં ને બહુ વંદન કરવાના, અને માં પછી બીજા આપણું હિત વિચારતા હોય આપણા શિક્ષક છે. અને શિક્ષક અને માનું મોટું દાયિત્વ છે કે આપણે આપણો દીકરો અને આપણો શિષ્ય એ આગળ આવે એ સિવાયની આપણી બીજી કોઈ લક્ષ્ય ન હોવું જોઈએ. શિક્ષક, આચાર્ય, ગુરુ અને સદગુરુ, આ 4 કક્ષા હોય છે. શિક્ષકનો જો ભાવ ખાલી પૈસા કમાવાનો જ હોય તો એ શિક્ષક છે. તો શિક્ષકનો ભાવ જ્ઞાન આપવાનો તો આચાર્ય છે, અને એથી ઉપરનો ભાવ થાય તો ગુરુ છે. અને શિક્ષકનો ભાવ જો મારો શિષ્ય એ વિશ્વ વિભૂતિ બને, વિશ્વ કલ્યાણ થાય, એકમાત્ર ભાવ થાય ને તો શિક્ષક એ સદગુરુ છે. એટલે અહીં બેઠેલા સૌ શિક્ષકો એ સદગુરુ છે, અને સદગુરુનું દાયિત્વ છે કે અહીંથી અનેક વિશ્વ વિભૂતિ બનાવે તો આપણે સાચા શિક્ષક કહેવાય. એટલે આ કાર્યક્રમને કોઈ ભારે રૂપ કે પ્રવચનનો કાર્યક્રમ નથી બનાવવાનો. આપણે સાથે મળી આનંદ મસ્તી સાથે. મારે ઘણીવાર ઘણા બધા મિત્રોને મળવાનું થતું હોય. અમે બધા ઘણીવાર ગોલ અને લક્ષ્યમાં એટલા બધા ગૂંચવાઈ જતા હોય. ત્યારે મહાપુરુષોના જેને બહુ મોટા કાર્યો કર્યા છે ને, એ બહુ મોટા કાર્યો કરતા હોય, પણ હા આમ બહુ સરળતા અને સહજતાથી કરતા હોય. એટલે ઘણીવાર આપણું એકેડેમિક એજ્યુકેશન રહ્યું ને, એટલું બધું આપણે ભારરૂપ કરી નાખી છે. ઝાડ હોય એને ખાતર પાણી નાખવાનું હોય, પણ એને માપસર હોય. વધુ પડતું ખાતર પાણી નાખો શું થાય? દબાઈ જાય. આપણો જે નૈસર્ગિક વિકાસ થવો જોઈએ ને, એ આપણો વિકાસ ઓછો થાય છે. ઘણીવાર આપણું એકેડેમિક એજ્યુકેશનમાં આપણે એનું નેચરલ જે જીવન હોય ને એને આપણે ખતમ કરતા હોય છે. એટલે આપણે એક વિકાસ માટે સ્પેસ આપવાની, અને સરકાર આ નવી એજ્યુકેશન પોલિસીમાં સરકાર બહુ મોટા ફેરફાર કરે. માનનીય મોદી સાહેબ એવા આપણને વડાપ્રધાન મળ્યા છે કે જે સર્વાંગી વિકાસ ઈચ્છે છે અને કેટલી બધી બાબતોમાં પરિવર્તન લાવી રહ્યા છે. એટલે શિક્ષણ જે ચારિત્ર નથી ઘડતર કરતું, જે વિકાસ નથી આપણો. વિકાસ એટલે એક જ આયામ નહીં, તમામ દ્રષ્ટિએ વિકાસ થાય એ પ્રકારનું વિકાસ થવો જોઈએ. સર્વસ્પર્શી વિકાસ હોય, સર્વાંગી વિકાસ હોય, જેમાં હેપીનેસ હોય, જેમાં પ્રોસ્પરિટી હોય, જેમાં બંધુત્વ ભાવ હોય. આ તમામ પ્રકારનું કામ થવું પડે. ને એમાંય ખાસ તમારી જે ઉંમર છે ને, એ તો ખીલવાની ઉંમર છે. એટલે અહીં કોઈ મોજ મસ્તી સાથે મોટું સર્જન કરવાનું છે. એટલે આ પ્રસંગે મને આયોજકે બોલાવી મારા વિચાર વ્યક્ત કરવાની તક આપી, એના માટે હું આયોજકોનો આભાર માનું છું.
અને આપ સૌ દીકરાઓમાં કોઈમાં ડોક્ટરનું બીજ છુપાયેલું છે, કોઈમાં એન્જિનિયરનું બીજ છુપાયેલું છે, કોઈ રાષ્ટ્ર માટે મોટો ખેલાડી બનવાનો છે, કોઈ મોટો ઉદ્યોગપતિ બનવાનો છે, પણ તમારો જન્મ કઈક ઉદ્દેશ સાથે થયો છે. તમારે બધા મેડિટેશન કરી અને મા બાપ અને ગુરુઓને સાથે રાખી, મિત્રોને સાથે રાખી તમારે તમારો પર્પઝ શોધવાનો છે. મારો જન્મ શેના માટે થયો છે? અને એકવાર પર્પઝ મળી ગયો કે મારો જન્મ ડોક્ટર થવા માટે થયો છે, એટલે ડોક્ટર થવું એટલે શું? મારે એન્જિનિયર નથી બનવાનું, મારે રાજનેતા નથી બનવાનું, મારે ડોક્ટર બનવાનું છે. એટલે જે પર્પઝ થયો ને એ પર્પઝ ઉપર આપણે કામ કરવાનું છે. એની પર્પઝ એટલે આપણને જેમાં મજા આવે એ પર્પઝ શોધવાનું. શિક્ષકો વિદ્યાર્થીઓને મદદ કરે એનો પર્પઝ શોધવા માટે. ઘણાનો પર્પઝ 8-9 વર્ષે મળી જતો હોય છે, ઘણાનો જીવનનો પર્પઝ 15-20 વર્ષે મળતો હોય છે, ઘણાનો જીવનનો પર્પઝ 40-45 વર્ષે. મને 45 વર્ષે મારા જીવનનો પર્પઝ મળ્યો. 45 વર્ષે મને મારા જીવનનો પર્પઝ મળ્યો કે પ્રકાશ, તારો જન્મ શેના માટે થયો છે? નથી ઉદ્યોગપતિ થવા માટે થયો, નથી રાજનેતા. તારો જન્મ બીજાને જગાડવા માટે થયો છે. એટલે મારા પર્પઝ ઉપર હું કામ કરું છું. વ્યવસ્થાના ભાગે હું ક્યાંય પણ જગ્યાએ જતો હોય છું. એટલે કોકને 45 વર્ષે પર્પઝ મળે, કોકને વાસુભાઈ 50-55 વર્ષે મળે, કોકને 60-70 વર્ષે મળે. ને એવા કેટલાય છે કે આવી ગયા, શું કામ આવ્યો એને પોતાને નથી ખબર, જીવીને મરી ગયા છે. એવા પણ લોકો હોય છે. તો તમે ભાગ્યશાળી છો કે તમને નાની ઉંમરે પર્પઝ મળ્યો. અમને 45 વર્ષે ખબર પડી કે આપણે શેના માટે આવ્યા છીએ. તો શિક્ષકો ખાસ દીકરાઓનો એનો પર્પઝ શોધવામાં મદદ કરે અને પર્પઝને આપણે સૌએ પોષણ કરવાનું છે. તો ફરી એકવાર આપ સૌનો હું આભાર માની મારી વાત વિરમું છું. અસ્તુ કરીને વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. આજના ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર મારા મોટા ભાઈ સમાન ફેફર સાહેબ ના આમંત્રણને માન આપીને માનનીય શ્રી આપણા ધારાસભ્ય સાહેબ શ્રી વરમોરા સાહેબ પધાર્યા, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે સાથે આપણા શિક્ષણ સચિવ શ્રી ઘનશ્યામભાઈ તથા દવે સાહેબ અને વાસુભાઈ પધાર્યા, તે બધાનો, તેમજ પારુલ યુનિવર્સિટીમાં તેના પ્રોફેસરો જે પધાર્યા છે તે બધાનો વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવાર તરફથી, સારસ્વત મિત્રો તરફથી ખૂબ ખૂબ અમે આભારીએ છીએ. સાહેબ, અમારી સંસ્થા કે કદાચ કોઈ એવા ફેસ્ટિવલ રહી ગયા હશે, એ તમને જાણ કરું કે કદાચ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હશે ને, તો એ સંસ્થાએ જ્યાં ઉજવાતી હશે અને એક્ટિવિટી સાથે ઉજવાતી હશે. ઘણા બધા પેરેન્ટ્સના પ્રશ્નો હોય કે સાહેબ તમે આ બધી પ્રવૃત્તિ કરીને શિક્ષણ ઉપર નથી ફેર પડતું. ના, એક બાળક મૂકીને જાઓ છો, તેને ખરા અર્થની અંદર મનુષ્ય બનાવીને મારે મોકલવો છે, એ તરફનો એક નાનો એવો પ્રયાસ હોય છે. શિવાજીની જન્મ જયંતિ ઉજવીએ, જે આપણો ધર્મ શું છે, સનાતન સંસ્કૃતિ શું છે, એ વિશે એનામાં એક અલગ શક્તિ ઉત્પન્ન થતી હોય છે. છેલ્લે આપણે સ્વામી વિવેકાનંદની જયંતિ જોઈ, આખા ગ્રાઉન્ડની અંદર મોટી રંગોળી કરી. રંગોળી કરતા કરતા એ બાળકની અંદર એક વિચાર આવ્યો હશે, મારે સ્વામી વિવેકાનંદ જેવું બનવું છે. આપણે શહીદ દિવસની ઉજવણી કરીએ ત્યારે ભગતસિંહ એમનું પ્રતિરૂપી બનાવતા હોય ત્યારે એમના બે ગુણો આપણી અંદરથી આવતા હોય છે. આ દરેક એક્ટિવિટી હનુમાન જયંતિની ઉજવણી કરતા હોય. અને સાહેબ એક વાત કહીશ કે ગુજરાતની સૌથી લાંબી તિરંગા યાત્રાનો રેકોર્ડ આપણી સ્કૂલના નામનો છે. તેમાં 1.9 કિલોમીટર વિદ્યાર્થી મિત્રો, જે આપણે 15મી ઓગસ્ટના દિવસે આપણી સંસ્થા દ્વારા કાઢવામાં આવી હતી. દેશભક્તિના કોઈ પણ કાર્યક્રમ હશે તેમાં આપણી સંસ્થા હંમેશા આગળ હશે. અને એક વાત જે ખાસ અગત્યની હતી, જે આપણાથી રહી ગયું તે આજે ખરેખર જાણવા મળ્યું. અને આવતીકાલની પ્રેયરથી જ આપણે એનો અમલ કરીશું. જે આપણે સાહેબે કહ્યું કે ધ્યાન, મેડિટેશન. કારણ જ્યાં સુધી મેડિટેશન નહીં કરતા હોય, જ્યાં સુધી ધ્યાન નહીં હોય, આપણે ગમે તેટલું કરવી છે ને તે અર્થહીન રહી જશે. કારણ આપણે સાહેબ ઘણી વાર કહેતા હોય તમે વાંચો છો એને પચાવો, અને પચાવવા માટે થઈને એનું ચિંતન કરો. પેપર સાહેબ લેક્ચર લેતા હોય ત્યારે કહેતા ને કે તમને મેં જે ભણાવ્યું છે સતત ને સતત વિચારતા રહો કે આ ભણાવ્યું સાહેબ, આ કીધું, આ કીધું. એમ એ ધ્યાન દ્વારા, એકાગ્રતા દ્વારા એ આપણી જે ચિત્ત શક્તિ છે ને, એ આપણી પ્રબળ બનવાની છે.
એક અલગ પાવર એક ઊભો થવાનો છે અને તેની શરૂઆત આપણે 5 મિનિટ દરરોજ આવતીકાલની પ્રેયરથી આપણે કરીશું. એ બદલ આપણે ફરીથી એક ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબનો કે એક નવી દિશા નવી સંચાર આપી તે બદલ જય હિન્દ જય ભારત. હવે જે સાયન્સ પ્રોજેક્ટની અંદર જે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ થયા છે તે 2 જ મિનિટની અંદર બધા જ પોતપોતાનું અમારી શાળાના એમડી એવા પ્રેમપર સર તથા કેમ્પસ ડાયરેક્ટર એવા પડિયાર સર તથા શાળાના આચાર્ય શ્રી એવા કાફેલા સર તરફથી તમારું હાર્દિક સ્વાગત છે. અમારી શાળા ફક્ત દેખાવની જ નહીં પરંતુ એજ્યુકેશનની બાબતે ગુજરાતની ઉત્તમ શાળાઓમાંની એક છે. જ્યારે ગત 2 વર્ષ પહેલાં એટલે કે કોરોના જેવી પરિસ્થિતિ હતી ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે અમારી શાળાએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું. એટલે કે જ્યારે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં એજ્યુકેશન બંધ થઈ ગયું હતું ત્યારે પ્રત્યેક શિક્ષણના અભાવે પરોક્ષ રીતે પણ પ્રત્યેક સુખી અનુભૂતિ કરવા માટે અમારી શાળામાંથી એક ન્યૂ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન માટે ફ્રીમાં ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. બેટા કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. તમે જે પહેલા બધું કર્યું ને બહુ સરસ કર્યું. આમાં જળ વિદ્યુત પ્લાન્ટ છે જેને આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ કહી શકાય છે. હાઇડ્રો પાવર પ્લાન્ટને આપણે 2 રીતે બનાવી શકીએ. એક તો આપણે પાળમાંથી જે દૂધ પડતો હોય પાણી તેના દ્વારા જમીનની અંદર અમારો એક આ ડેમો પ્લાન્ટ છે જેને આપણે પાળ પરથી જે દૂધ પાડે છે તેની આગળ અમે એક ટર્બાઇન મૂકી જેની પાણીની ગતિ વધશે તે ટર્બાઇન આધુનિક ખેતીમાં ઉપયોગ કરે છે. ગામડામાં ઘોડિયાળ પદ્ધતિ વાપરતા તમને ખબર છે, પણ આ ટપક પદ્ધતિનો તમે ઉપયોગ કરો છો. કારણ કે ટપક પદ્ધતિ આ છે 3 દિવસમાં આપણે ઉગાડ્યું અને સરકાર સબસિડી પણ આપે છે. 60,000 રૂપિયા સબસિડી પણ આપે છે. અને ત્યાં જો મોલ હોય મોટો જે પ્રાણીઓ કંઈક ખાવા આવે એના માટે તે પણ સિસ્ટમ સાયલેન્ટ એના માટે સોલર પ્લાન્ટથી જે આપણે વીજળી ઉત્પન્ન થાય તેથી આપણે તેને દિવસે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને રાતે કરી શકીએ. અને આના આપણે ઘણા ફાયદા. આને એકદમ આપણે લગાવીએ ત્યારે જ ખર્ચો થશે, પછી આનો ખર્ચો થતો નથી. બીજું કે આમાં પ્રદૂષણનો પણ આમાં ઘટાડો થાય છે અને આને થોડી જાળવણી એવું હજુ પડતું નથી, એટલા માટે આપણે આ પ્લાન્ટ લગાવવો જોઈએ. पार्टनर बैटरी बनाया है इसमें ऐसा है सर कि स्मार्ट स्ट्रीट लाइट है. उसमें ऐसा है सर कि जैसे रात को गई तो अपने आप लाइट चालू हो जाएगी और जैसे सुबह हुई तो लाइट ऑफ की हो जाएगी. सर वो लाइट की जैसे सेंसर रहता है वो लाइट का इंडिकेटर देखिए ऑन ऑफ मैनुअली करेगा. और सर दूसरी फंक्शनलिटी इसमें स्मार्ट डस्टबिन लगाई है. उसमें ऐसा है सर कि आजकल हम देखते हैं कि सर कूड़ेदान के आजू बाजू कचरा फेंकते हैं क्योंकि बोलते हैं कि कूड़ा गंदा है करके, तो आसपास जाते नहीं है. इसमें सर हमने एक सेंसर लगाया है. जैसे सर हम उससे क्लोज आएंगे तो वो अपना लीड खोल देगा, तो उसके हिसाब से अपन उसमें कचरा डालेंगे और जैसे फूल जाएगा सर तो जो वहाँ पे इंचार्ज रहेगा ना उसे मैसेज आ जाएगा कि ये स्ट्रीट का ये डस्टबिन फुल हो गया तो आप खाली कर दीजिए करके. और उसका सर आपसे बताओ हमने उसके लिए सिस्टम बनाया कि 5 साल में भी कार्ड है बट एट अ टाइम से भी कार्ड है. અમે જે પ્રોજેક્ટ બનાવ્યો સ્માર્ટ એના અંદર લોકો જે કોલસા અને એ વાપરી અને થર્મલ પાવર પ્લાન્ટ હોય છે એ વિના કરતા આપણે એવી રીતે નહીં કરવું, કારણ કે એનો ફાયદો એ થાય કે તમે થર્મલ પાવર પ્લાન્ટથી આ વીજળી ઉત્પન્ન કરો પણ સાથે સાથે એક ધુમાડો નીકળે એના દ્વારા વાતાવરણની ખૂબ જ દૂષિત થાય. એની જગ્યાએ આપણે પોતે પર્સનલી પોતાના ઘર ઉપર કે બિઝનેસ જોબ હોય ગમે તે હોય અહીંયા આપણે સોલાર
યુનિવર્સિટી એના દ્વારા ઓપરેટ થતું ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ સાઇટ બસ સ્ટેશન એવી બધી વ્યવસ્થાઓ અને દરેક પ્રકારની સિસ્ટમ પોલીસ સ્ટેશન મેટ્રો સ્કૂલ કોલેજ ઇમરજન્સી માટે હોસ્પિટલ દરેક પ્રકારની સારી પપ્પા ટ્યુબલાઇટ બનાવેલી છે આપણને ઉડી ગઈ ટ્યુબલાઇટ છે જે આના પેટર્નો એવી કેટલી બધી છે પણ એનો કામ ધંધો કરવાની જે કરીને પેટર્ન આપવા બેઠા છે જ્યાં હોય તો આપણે કોમર્શિયલ યુટિલાઇઝેશન કરો એટલે મોટું કામ અને આનો સાહેબ યુઝ કરી કાર્યક્રમ છે સૌપ્રથમ હળવદની અંદર વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા 3 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો અને જેની અંદર અંદાજિત 2.5 થી 3 લાખ રૂપિયા ફૂલવાની અંદર આપવામાં આવ્યા હતા અને આજે પણ ફરીથી આ સ્કૂલ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તો આપનું શું કહેવું છે આ સ્કૂલ વિશે, આ વિદ્યાર્થીઓ વિશે અને આપ શું સંદેશો આપવા માંગો છો એ વિશે ટૂંકમાં સાહેબ માહિતી આપશો. સ્વામી વિવેકાનંદ એકેડેમિક એજ્યુકેશન સંસ્થાએ જે આ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું કામ કર્યું છે એના માટે હું અભિનંદન એમને આપું છું. અને વિદ્યાર્થીઓમાં એક ક્યુરિયોસિટી હોય છે, એને કંઈક કરવાની ઈચ્છા હોય છે, તો આ પ્લેટફોર્મ મળવાથી એનો કોન્ફિડન્સમાં મોટો વધારો થતો હોય છે. અને અહીં બનેલા મેં આજે બધા વિભાગોનો અભ્યાસ કર્યો, આમાં કેટલાય બધા એવા આઈડિયા છે. એ આઈડિયા ભવિષ્યમાં માનવ સૃષ્ટિ માટે, પૃથ્વી માટે બહુ મોટી ક્રાંતિ લાવશે. એવા ચારેક એવી પ્રોડક્ટ હતી, એનું જો ઇન્સ્ટિટ્યુટાઇઝેશન થાય ને તો પૃથ્વીનું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સોલ્વ થાય, ઘણા બધા કામો સોલ્વ થઈ શકે એવું છે. એટલે એમને જે આ નાના વિસ્તારમાં વિદ્યાર્થીને મોટિવેટ કર્યા છે અને ક્રિએશન માટેનો જે પ્રયત્ન કર્યો છે એના માટે હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે સરકાર અને જાગૃત નાગરિકો આ અભિયાનમાં જોડાવી અને આ વિદ્યાર્થીઓને જે કરેલી સંશોધન ઇન્સ્ટિટ્યુટાઇઝ થાય એમાં ઉપયોગી થશે એની ખાતરી આપું છું. બરાબર છે. જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ એમ શુભેચ્છા આજે મોરબી જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ દેશોડ રાફેલ છે. દેશોડ રાફેલનો ગુજરાતીમાં અર્થ થાય કે પવનનો ઝાપટો અને વધુ લશ્કરોમાં બોલાતું આગનો વિસ્ફોટ. આ ફ્રાન્સના એરક્રાફ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવી છે. એમના દ્વારા હોમની રોલ તરીકે નામ આપવામાં આવ્યું અને પ્રથમ ટેસ્ટિંગ 1986માં કરવામાં બીજી સપ્ટેમ્બર 2022ના રોજ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જહાજનું નામ આઈએનએસ વિક્રમ ભારતનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર ઉપરથી રાખવામાં આવ્યું છે. આ જહાજની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 62 મીટર. આ જહાજમાં 18 પ્લેટ આવેલા છે, 14 ડેક છે અને 2300 કમ્પાર્ટમેન્ટ. આ કારણ થાકી ગયા બિચારા બધા. હા, પોઈન્ટ નાખો. કેટલું થયો? આ બંધ થવાનું કારણ એ છે કે જ્યારે આ બીજું જ્યારે આ ઓપર પ્લેન પસાર થાય છે ત્યારે એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. મેગ્નેટિક ફિલ્ડના કારણે નમસ્કાર, ગુડ મોર્નિંગ. અમારે વિવેકાનંદ સાયન્સ એકેડેમી સ્કૂલ છે, જ્યાં એમડી એવા પેપર સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર એવા પડિયાર સાહેબ, આચાર્ય જેવા કાસેલા સાહેબ. વિવેકાનંદ સાયન્સ એકેડેમી સ્કૂલ તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિવેકાનંદ સાયન્સ એકેડેમી ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 12 થી નીટ અમારી હોસ્ટેલ છે, અમારી હોસ્ટેલ ઓફિસ છે. અને વિદ્યાર્થીને લાવો લઈ જવા માટેની અમે આ સ્કૂલ બેસ બનાવી છે.
સમજાવશે. પછી એમાં 50 જેટલા વિદ્યાર્થીઓ MBBS-માં ગયા, 100 કરતાં પણ વધારે જેટલા વિદ્યાર્થીઓ BA-માં ગયા અને 150 જેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરમાં ગયા હતા. અને અમે સરના MD પેપર્સનો એક જ ઉદ્દેશ્ય છે, In education, enough is not enough, but more than enough is enough. તેની માટે સાત મહિનાનો કોડ લે ને 7 મહિના એટલે જુલાઈનો કોડ 0, 2007 ને તો 2000નો કોડ 6, 2007 તો 0 7 એમ સવારે 4 વાગે ભાગવાના કારણ કે રિપોર્ટ સેક્શન એ નક્કી કરવા 4 વાગે ભાગે 4 1 4 આ બધા સરવાળો એટલે વારે ભાગતા કરવાનો એટલે 7 5 35 તો 5 એટલે ગુરુવાર એટલે મારે કહેવાનું સ્વતંત્ર જો આમાં ખામી હો જાય તો આપણને પછી આપણે બદલાના ચાન્સીસ ઓછા રહે છે. રચના છે જે નાના અણુ અને પરમાણુનું બનેલું છે. આપણી શરીરની રુધિર પેશીઓ છે જેમાં રુધિરનું વહન થાય છે. આના દ્વારા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન થાય છે અને આના દ્વારા ઓક્સિજન વિહીન રુધિર વહન થાય છે. આ રહી એ માંસપેશી છે જે આપણા શરીરનું શક્તિ વધારે થઈ ગઈ તે માંસપેશીમાં રહેલું હોય છે. પછી આ છે પાછળ જે આપણા ફેફસાનું રક્ષણ કરે છે. આપણા ફેફસા એટલે આ વાયુ કોષો જેમાં એના ઓક્સિજનનું અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે થાય છે. આ યકૃત કે જે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને જેમાં અને આ હૃદય છે જે 4 ભાગમાં વિભાજિત છે. અને આ નાનું આંતરડું અને આ મોટું આંતરડું જેમાં આપણે ખોરાક લઈએ તેનું પાચન થાય છે. અને આ છે કિડની જે એક દિવસ દરમિયાન 180 લીટર પાણીનું શુદ્ધિકરણ કરે છે. આ બંને વધી ગઈ ટ્યુબલાઇટો છે વાયરલેસ ઇલેક્ટ્રિસિટી આ ઇલેક્ટ્રિક ગતિ કરતો આ બધું અંગા એક જ છે કે જે વિદ્યુત ભૂગોળમાં પસાર થાય છે તેમાંથી મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્રને કારણે આ ચાલુ થાય છે. દૂર જઈએ તો તમે જોઈ શકો છો કે આ ત્રણ જગ્યાએ ફરે છે અને આ બીજું
वो लोग यूज़ करते हैं एक पेट्रोल को અમારા દ્વારા આપણે સૌ જાણો જ છો, આપણે સૌ નહીં પરંતુ સમગ્ર ભારત જાણે છે કે આપણા ગુજરાતના મોરબી જિલ્લામાં એક ગુંડાગીરીની ઘટના ઘડી. એ ઘટનામાં ઘણા વ્યક્તિઓ ઘાયલ થયા. આ પુલ અમે તેમાંથી રિલેટિવ આ એક પુલ બનાવ્યો છે. આ પુલનું કાર્ય એ છે કે આમાં રહેલા જેટલો વજનની ક્ષમતા છે ઓવર જાય તો આમાં રહેલા એક સેન્સર દ્વારા તે આ પુલ એક્ટિવ થઈ જાય અને તાત્કાલિક અમને સાયરન આપી દે છે, જેથી આપણે અડધા વ્યક્તિનો ઘટાડો હોય અને જોતા પુલમાં જે ઘટના ઘટી તે બીજી વાર ના ઘટે તેનો અમને ઉદ્દેશ છે. આ મેં 100 ગ્રામ માનો કે 100 વ્યક્તિઓ છે, આ 50 ગ્રામ છે એટલે કે આ 50 વ્યક્તિઓ છે તેને પણ ગમે ત્યાં મૂકી શકીશ. આ 20 એટલે કે 40 ગ્રામ એટલે કે 40 વ્યક્તિઓ છે તેનું મૂકીશ. હવે આ ધારો કે આની કેપેસિટી 190 વ્યક્તિ છે, 190 વ્યક્તિ થઈ છે. હવે આ છે વધુ એટલે કે વધુ વ્યક્તિ હવે હું એને અહીં મૂકું તો જોતો બોલે આથી આપણને સારી મળે છે કે અડધા વ્યક્તિનો ઘટાડો કરો નહીં તો સૌથી મોટા વ્યક્તિનો ઘટાડો કરી આથી આવનારી પેઢીમાં જો પુલ નિર્માણ થાય તો તેમાં આવા એક્ટિવ સેન્સર લગાડવામાં આવે છે, જેનાથી આ પુલ રીતે નહીં આ રીતે થાય નહીં અને જાનહાનિ કે માલહાનિ જે આપણે બની શકીએ. બોલ તો કરી યાર પેલા अल्फा रोबोट है आ है बैटरी भी आपका आडी बोर्ड है बॉडी પછી બ્લૂટૂથ ત્યાં કંટ્રોલ છે અને આ સેન્સર છે જેથી કોઈ વસ્તુ આગળ આવે એનો રસ્તો બની નાખે કે ઊભો રહી તમારી જે ઉષ્મા ઉર્જા છે તમારા હાથમાં જે ગરમી છે એ શોષી લે છે અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે એટલે ગેલેનોમીટર જો ફરે રીડિંગ દેખાડે. આવું સેમ ટુ સેમ અમે અહીંયા રાખેલું છે તમને હવે જ્યારે આપણે આ સેમ હવે રાખી શકીએ સેમ ટુ સેમ કીટ નીચેથી ગરમ કરી છે ઉપરથી બરફ રાખીને ઠંડી કરી છે સીધે સાથેના પ્રમાણે આ વિદ્યુત ઉત્પન્ન કરશે પેલેટ થર્મલ ઇલેક્ટ્રિક જનરેટરની જેમ જ કામ કરશે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય જો મોટર છે થર્મલ ઇલેક્ટ્રિક જનરેટરનો મોસ્ટ ઓફ ઉપયોગ થાય છે કારખાનામાં.
લાઈક કરો અમારા વિડીયોને આગળ વધારો બને અમારા આજની ચેનલને લાઈક કોમેન્ટ શેર કરો. ये है आकाश गंगा और इसे कहा जाता है मिल्की वे। आप ये देख रहे हैं, ये चमकीली रोशनी हमारा सौर मंडल है जहां हम रहते हैं। आ जाइए जरा पास से देखते हैं हमारे सौर मंडल को। तो पहले आ जाइए। तो दोस्तों, हमारा सौर मंडल कुछ ऐसा लगता है। इसमें सारे ग्रह सूरज के आसपास घूमते हैं। सूरज सारे ग्रहों की रोशनी का मुख्य स्रोत